નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 20/5/2026 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ આપના કુળદેવી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયારું પૂરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાનવરને મારવું નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને સરસ્વતી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે લીલા મગ દાન કરવા અથવા લીલા મગ પક્ષીઓને ચણમાં નાખવા. શું નથી કરવાનું? મિત્રો, આજે વધુ પડતો બોજ સહન નહીં કરવો. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે પોતાના બહેન ભાણેજોની સેવા કરવી જોઈએ. શું નથી કરવા? આજે જમીન અંગેના કોઈ પણ કાર્યનો નિર્ણય લેવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને માં પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે ગણેશજીની પૂજા કરવી જોઈએ ને ગણેશજીને બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે શેર સટ્ટામાં રોકાણ નહીં. આજના સહાયક દેવ આપના કુળદેવી કુળદેવતા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું છે? કન્યા રાશિવાળાએ આજે બુધના પ્રાણીઓની સેવા, તો બકરીને લીલો ચારો નાખો તો ચોક્કસ ફાયદો થાય. શું નથી કરવાનું? આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે કોઈની પણ સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ, મીઠી વાણીથી વાત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ કડવા વેણ કહેવા નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ તૈયાર ભોજન આપવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વાહન ચલાવો તો ઓવર સ્પીડમાં ચલાવતા નહીં. આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ચંદી પાઠનું વાંચન કરવું જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈ પણ માણસ સાથે ભાગીદારીમાં ધંધો કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જુઠ્ઠા વ્યક્તિનો સાથ નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળા માટે આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે એક શ્રીફળ ઓવારીને નદીના જલમાં પ્રવાહિત કરવું જોઈએ. શું નથી કરવાનું? આજે ઘરમાં ધુમાડા કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન ગણેશ.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.